तुम्हें हाजीपुर नागुरी एक नंबर यस सर बे नंबर यस सर तीन नंबर साहब ये तो गाड़ी रखड़े नहीं आए तीन नंबर ना अल्लाह मारो चार नंबर यस सर पांच नंबर नहीं 6 नंबर ये नहीं आया ना तो कोनु तो काटવું જ પડશે ના તારા સુનેલને બોલાવતા હો એ સુનેલ બોલો બોલો ઓલા ગપુ સુઈએ છે આટલો મોડો મોડો આવે 12 વાગે આપ ભણવા જવાનું હતું ને પણ મારા આજ તો બહાર જવું છે ફરવા અને નાવા બાકી છે પાણી ગરમ કરું છું હેડ જાતા હોય તો કરે પછી કાલે દાદે કોમ અમે 7-8 દાડા થઈ ગયા આપણે હા તો જાતા ઓટો મારતા આવો ને ઓટો મારીને આવો પણ સાહેબ મારશી ને મોડું છે ઈ તો કોક બોંધ બનાવશે દફતર લઉં કે ચાલશે ના ના દફતર લેવાનું કેમ હોય લેખડો તો કોઈ લખવું કરવું હોય તો લખતે દડે આપણે ચાર આવડે છે એ તો સાહેબ શીખડાવશે આપણે તો શું કરે ખબર હા 2 વાગે રિસેટમાં દફતર સંતાડીને જતા રહેજો ફરવા ઓય પાન અમે પાણી કોને નોકરી લીધી કોઈએ નહીં લીધી આપણે ચલો કોઈ લેતું નહીં નોકરી અને કોઈ નોકરી મળી જ નહીં આપણે તો ડોક્ટર બીજા અહીંયા મેલી અને આપણે તળાવ બાજુ નીકળી ગયો હા તળાવમાં ફરી છે હા સાહેબ આવરો आप बोलो बस अकेला बोल सके तो बोलो साहब आओ એટલે આ ધરમ તળાવ ખોલી જ આપણી લ્યો કે આવું રે સાહેબ અંદર આવવાનું તો કીધું એમ તો બીજું કોઈ કામ કીધું અમે તમે તો મોડા મોડા આવો છો ને અઠવાડિયે આજે આયા છો એમાં કે આવું રે સાહેબ તમે ન્યાજ દો છો કે ગરખડો આવો છો એમ માં આવરા હેડો તો તમે તો આવો તો 12 વાગે રમાય તો અમાર ભણાવ છે ને ભણાવવા મે એમ પણ સાહેબ થોડો મોડો થઈ ગયું હારું ઓ બે તો કેડી બે શેડ બે મોરે ના કેડી તમે કેડી બેવાનું છે કેડી બેહવા છે ઓય કોને લાય સાહેબ એક તો પહેલી વાર આયા છે રોજ આવા ભણવા અમે તો અમે તમે ક્યાં ભણ્યા આ કાકો કે આપણને હા અમે નાના કે કેટલા છે હા કોણ વાત કરે છે ઉભા તમે ગોબીદારો અનુત શું પૂછું તો આપણે ભણવા 10 ગાડવા નહીં આવતા ને 10 પર ના કાઢવાના આપણે ન્યાલા આવે ને તો 10 ગાડવાનું છે ભણા તો છે ને સરસ્વતી માતા કહેવાય બે જણો તમે ચેતન લેશન લાયા તમે હું નહીં લાયા કેમ નહીં લાયા લેશન તમે મારા પપ્પા મને કોમ કરાવ્યો ને એટલે હું નહીં લાયા તાર પપ્પા કોમ કરાવી દી હા તો તાર પપ્પાને ઘરે જઈને એમ કહેવાનું કે સાહેબે મને એમ કીધું છે કે લેશન તો કરવાનું જો આ જગ્યા મને આવું ભણશો ને તો આગળ આવજો હા બેહી દો લેશન આ પીયા તમે ના કેમ તમે લેશન નહીં લાયા સાહેબ હું લેશન કરવા બેઠી કે મારા પપ્પા એમ કહેતા હતા કે ભણીને શું મળવાનું ભણી તો ઘણું મળે નોકરી મળવાની ભણી પછી આર્મી જાય તમે મોટી મોટી નોકરીમાં તાર પપ્પાને કહેવાનું તાર પપ્પા ભણતી ભણેલા છે ભણેલા ના અભણજી હા અભણજી તાર પપ્પા અંગૂઠા સાથે એટલે તમને એમ કરી એને પાવડા કુટી પર ચેક જો તમારે પાવડા કુટવા મારાવે છે એ તમે તાર પપ્પાને એમ કહેવાનું કે પપ્પા કે આપણે ભણશો ને તો નોકરી મળશે આર્મી જાય પોલીસ નોકરી ડોક્ટરની નોકરી મળશે તો તારા છે ને આથી મળી તાર પપ્પા કહે ને તો તારા લેશન પહેલું કરવાનું પછી ખેતરનું કામ કરવાનું શું કીધું બેજો કિશોર તો લેશન લાવ્યા છે બતાવો હા જબ સરસ હોય અક્ષય તો બનાવી છે જો તમારે લેશન જબર લાવજો બેજો આવડો લેશન તો લેવા તમારે હો લેશન લાવ્યા છે મિસ્ટર ઉભા બતાવો સાહેબ નેડો તમને મે કાલે આવી હતી બાર ચડ્યા બાર તૈયાર કરી દો મી કેવો છે આ રે એ હા બસ તમારે છે ને મારા ન્યાયમાં બે છોકરા હોશિયાર છે લેશન લાવી છે તમે તો છે ને લેશન જ ના તું લેશન લાવી છે એકડો કાઈ એક તો આ જેણા અને પર ભણવા આવતા નથી તાર મમ્મી રાખતો નહીં કે જો ઓ ભાઈ આ એકડો આલો ને એકડો ગુંઢવાનો તાર જોઈ લે બરમ દાજી રે ટુકડી આ બગડો અને આ તગડો અને આ ચોગડો આ છે ને ગુંઢે લાગો ઓ કપૂરજી આ લેશન લા ઈ શું કરો છો અલા પણ આ તમે તો શું કરો છો આ શું કરો તમે આ લેશન ઓમાં હતો કે અરે ગુટકા કેમ આવડા આ સાહેબ હરી છે મારી નહીં ઉભો થા ઉઠ આ તમે
મારી નિહાળમાં તમે ગુટખા ખો ચાલે યાર પણ સાહેબ આ હની છે, આ તો મારા હાથમાં જો હે. આ નિહાળમાં આપણે ના ચાલે આવી યાર આ પણ આ સાહેબ હની છે, જોઈ દો. આના શું લખીને આયા છો આના આ શાયરી પર કોણ લખે શાયરીઓ શાયરી હા શાયરી તો અમાર કેમ પડી એ શાયરી નહીં અલા ગફુજી તમે જમા આ શાયરી છે ને શાયરી આપણે ના લખાવે આપણે છે ને હા. લેસન કરવાનું છે હું તમને લેસન નતું આવ્યું કાલે દહીં કરવા સાઈડ માગે સાહેબ. આ તો અમે વળી એમ અને તે લેસન આવી છે લેસન જોવું આ સાહેબ. બતાવો લેસન બતાવો ચલો તમારી પછી હું મોડા વાત કરું સમજી રાખો તમે ડાફી મારો છો ડાફી બે જણા કાંદા પછી હું તમારો દોડો કરોડો લાવો લેસન હેડો લઈ જા સાહેબ ભાઈ પણ એમને તમે આવો થોડી ચોપડો બતાવો વળકો. મારે તો ગ્રંથ ખેલો અલ્યા મારો બેટો છોકરો અમર ના કર કોમન ના કર હારાથી એમનો ગફુરજી અને ફૂલી નિહાળ છે ભણા ગપુ ભણતા નહીં કે અઠવાડિયા નિહાળ્યા હતી એમાં હું સવાલ પૂછું ને તો મારા ઉદાહરણ સવાલ પૂછી હતી પણ હવે એના મારે કોઈ કરવું તો પડશે નક્કી રહ્યા છે ને મને મારે પછી નોકરી છોડાવજો મને એવું લાગે જ છે કમ્પ્લેટ એમ સુનિલ બોલો. લેસન આયા તમે ઓવર સાહેબ. લાવડદાર મારે તો મગજ પાકી જાય છે આ શું લાગે તમે કોઈ લખ્યું તો કોઈ છે ને એમાં પણ લાઈટ સાહેબ જતી રહી મને ખબર ના રહી લખાય છે કે નહીં લખાતું. લાઈટ જે ખબર ના રહે આપણે પણ કોઈ દેખાતું નતું, લાઈટ જતું રહી અંધારો હતું. એટલે પણ હવે કોઈ એક જ પડ્યું નહીં હિન્દી પેન તો કતું વાપરીને તમે પણ લાઈટ જતી રહી કોઈ દેખાડું જ નહીં અંદર. તમે તો જો હવે કોઈ લખણું જ નહીં જો આ કશું લખ્યું નહીં એમાં સાવ ચોપડો કોરો થાય તમારો તો હવે તમારે હું શું કરું તમે છે ને ઉઠ બેઠક કરો 10 બે ઝડપ 2 3 4 5 6 7 8 9 10 હવે તમારું 10 થઈ ગયું બરાબર છે હવે કાલથી વળી લેસન લાવવાનું રેગ્યુલર હા. એક કે દાડા મારું લેસન વગર ચાલશે નહીં હા. શું કીધું આવે બીજી વાર ભૂલ ના કરતા શું કીધું સુનિલ હા સાહેબ. હવે આ તમને છે ને હું કશું સજા નહીં આપે બીજી આટલી સજા કાલ સજા આખરી સજા થશે તમારે હા સાહેબ. અને હવે છોકરો હું તમને પ્રશ્ન પૂછું છું બરાબર છે બધાને જોઈ લો મગજ વાર રાખવાનું મારી પાસે બરાબર છે બધાને જવાબ આપવાનો પહેલા ચકલી ઉડે ગાય ઉડે પછી કૂતરો ઉડે એ કૂતરો ઉડે છે હોય કૂતરો ઉડે પછી તારા ઘરે કૂતરો ઉડે છે ના ઉડે સાહેબ. તો એમની કૂતરો કે ઉડે કે બોલે સાહેબ ના ઉડે. ઉડે ગપો. અરે ગફુરિયા તું શું કરે છે યાર કોઈ મગજ ધ્યાન નહીં દેતો હું લેસન કરું છું સાહેબ લેસન કરવાનું છે હું પૂછેલો જવાબ આપો યાર તો હું તો તમે કઈ ગયા તા કે હવે તારે લેસન કરવા બાદ તો હું લેસન કરતો હતો સાહેબ હા બેહો તમે હો. હા હારું ભાઈ પિયા એકડી બોલે તે દાવ દેડો ઉભો થો બોલે કડી દાવ દી 1 2 3 4 5 6 7 8 9 10 બેહી દો ભાઈ બોલે કક્કો બોલ ઉઠ સુનિલ કાકા બોલો. સાહેબ વાંધો બધા પૂછતા જ નહીં. મને વારે પૂછો છો. એનો નંબર આવશે બે તો કામ કીધું ને એટલું કરવાનું કોઈને આપણે નામ નહીં લેવાનું આપણે ભણવા આવ્યા છે બરાબર છે એ રખડવા નહીં આયા બોલે કોઈ ઊભો થઈને બોલું બેઠો બેઠો. ઊભો થઈ બોલ બેડા ના ચાલે યાર શું બોલું? કક્કો કાકો. એમ નહીં કક્કો તો મિત્રની કાલે કાકા સાહેબ બોલ્યો તારા હવે તમે કોઈ કક્કો બોલતો કક્કો બોલ્યો ને. એમ નહીં યાર જો ક કલમ નો ક ઘડિયાળ ખ એવી રીતે બોલો યાર કક્કો એ તમને કાલે 10 વાર કક્કો નતો આપ્યો તમને આપ્યો તો સાહેબ. આ તો બોલો કક્કો ને કલમ નો ક, હા ખખડિયા ખ, હા ગણપતિ નો ગ. હા બસ એટલું જ આવડે સાહેબ. એટલું તો આવડે ત્રણે જ આવડે હા. આટલું તો નાનું છોકરું જન્મે એને એટલું તો આવડે પણ તમે આ સુધીરા ઠોઠ ને ઠોઠ રે હાવ બેસી જાઓ ગફુરજી હા. ઉભા થડો બોલો સાહેબ તમારે છે ને હા એક થી બોડી હા અંડ સુધી એકડી બોલો તમે હેડો એકડી ઓ એકડી એકડી એમ ને એકડી યાર તારે તમે શું કરી બોલાડો તા એકર એકો હા બકર બકો હા
ટગર ટગો હા ચગર ચગો હા 65 હા સગર તો બસ અને 7 8 8 8 9 9 ઈ ખાઈ ગયા. એ પણ સાહેબ એટલું જ નથી આવડતું. તમે બધે તમારે છે ને હા ખોટા તમે બે જણા લાયા છે મારે તો તમારે લીધો ને આમાં છોકરાનું કોઈ ભણાઈ નહીં શકતો એમ. તમે તો આ ઠૂઠના ઠૂઠ બે રહ્યા છો. તમને હું ચેટલી વાર પૂછું કે હા. ઘરે જો ને હા. એટલે પહેલા એકડી લખવાની 10 વાર એકડી લખી જવાનું બોલે જવાનું એમ. પણ કરે તો અમે તો લખવા દેતા જ નથી ને અમે તો ભાઈ પાવડા કુટાવે છે. કોણ પાવડા કુટાવે તમને? તમાર કાકો તમારા કાકા કહેવાનું હા કે તમે ગઢી ઉપર સાહેબ એટલે હારે કોઈ કે આપણે છે ગઢપણ આપણે ન્યાનો આ પ્રસ આવ્યો છે ને કે તમને પ્રસ નું ગતું આલું પણ મને છે ને ગામના સરપંચ આવ્યા ને સરપંચ કઈ ગયા છે એટલે અમાર કાકો કે એ પૈયા હાટા કોઈ નોકરી ના મળે કોઈ ના મળે એના કરતા પાવડા કુટો તો સારું મળે. નોકરી મળે પણ તે ભણશે તો નોકરી મળશે એને કે નોકરી કરતો પાવડા તો તમારે છે જ કિસ્મતમાં તો કે આવડા વગર પાવડા કૂટવાના જ છે તમારે. હા. મેં કીધું કા આજ તો ઠીક છે જવાબ બરાબર છે બીજો પ્રશ્ન પૂછે ને હા. એ મને જવાબ સાચો જવાબ આપવાનો તમારે. સારું સાહેબ હો. હા હા એમ બે જાવ તાર અને ઓલા ખમતાજી કેમ નહીં આયા જી રે એરા સાહેબ આજ નશા બીમાર પડ્યા. બીમાર પડ્યા કે અહીંયા છે ને બહુ હરાજ છે બોના બતાવી દી તો આવતા જ નહીં ટેન્શન અને હું તમને નમસ્તે. આ નમસ્તે નમસ્તે નહીં આપણે શું દરરોજ શું કહી તમે આવો છો તો પણ સાહેબ હું સોલે પિક્ચર જોવા જતા તે સાહેબ એક મજા આવી ગઈ છે ટોકિંગ પિક્ચર જોવાની તમે આવ્યો ને મારા રે હા. તો તમે તો હસીસીને ગોળ્યા છો એક સોલે પિક્ચર એક નંબર પિક્ચર બનાવ્યું છે સોલે પિક્ચર ઓવે હું પિક્ચર જોવા જતા રાતનો હતો ઉઠો તો મોડા તો ચા પીવા નહીં જો ઓલે તમને ઓલા કિસને આદમી જઈ રી કિતને આદમી હે હમ દો આદમી હે આ કાલિયા એવો તો ડાયલોગ સાહેબ આવે છે મારા પિક્ચરમાં તમે તો ગોળ્યા થઈ છો ડાયલોગ આવે છે તે બરાબર છે પણ હા. આપણે તે પિક્ચર આખો પિક્ચર ના જોવાનું હોય તમારે દત્તર ક્યાં કીધું તમારું ડોક્ટર સાહેબ કીધું આટલું મોડું ડોક્ટર શું કરવું છે અમારે અને માથામાં જોવું પડી છે ખાઈને આવે છે એમ સાહેબ ખોડવો છો ખોડા છે તે ઓવે ઓય તમે આવ્યો સાહેબ એનો નાતો નહીં. નાતો નહીં હા હા ઓય તો તમે સાહેબ શિયાળા તે ના નવરાયા 8 મહિના એક વખત આવો આ શિયાળો ના શું થાય ખાઈ આવે કાલ તો અમે દરરોજ ના ડેલી છે તમે તો આમ તો મહિને એક વખત આવું સાહેબ ખાઈ લીધું દત્તર ના લાવી તમે નહીં ના ડોક્ટર નહીં લાવે સાહેબ મેં તો આ બેહા તમારે હાજરી ને ઘેર હતા કરાવી તમે તો કેમ સાહેબ અમે ના આયા હવે હવે તમે 1 વાગે આવો છો મારો પહેલો પેટ તો પૂરો થઈ ગયો છે સાહેબ તો 5 વાગે હાથ નહીં ચાલુ રહેતી આ બેહાડો અમે તમારે ગમે તાર આવો આ તમાર તો છે ને તમાર તો બાપની બગીચો છે કાલે એટલે જ અમે કરતા છે વચ્ચે કે સાહેબ તારે એ કપૂર હા સુનિલ ઓય મસ્તી મજાની ગીત ગાતું હોય આવે ગીત ગામ છે જાતે આવો છો. ભજન તો આવડે છે કે હા હા તો શું આવડે તમે જે આવડે એ બધું તમે આવડો તમે જે ભાવે એ ગળો ગરજ મટી ગઈ હવે તમારી પણ સાહેબ પગે બેઠા હતો તો. પગે પગે તો આખી જિંદગી બેઠા તો તમે આયા છો નહીં આમ નહીં ગોળ તમે જે ભાવે એડો પણ કોઈ આવડતું જ નહીં શું કહું. મોટી મોટી પાઘડી બોજી આવી છે અને આ કપડા ન પહેરીને આવી છે કે મને કશું આવડતું લેશન ના આવડે તમે એ સાહેબ હા આ તો મુકડા ભાઈ ના આમ હોય આ શું નહીં આદમી એ સાહેબ અલ્યા આ મારે તો સાહેબ આ શિયાળો છે એટલે શેટર છે આ તો શેટર. આ કપડાની દુકાનમાં ખુલી જાવ તમે ભાઈ કીધું નહીં દફતર માં છે ને ચોપડા જોઈ હવે કપડા ના જોઈ કીધું આ પેલો છે કે સાહેબ કીધા ઘોડામાં આવી ગયો. એ તો ઘરવાળા કહેવાનું તમારે કે છે મારા દફતરમાં છે ને કપડા નહીં મૂકવાના હા. તો બે ચડો એ તો કઈ કશું આવડતું નહીં ને ભાઈ ચેતન હવે તને છે ને જે આવડતું ભજન ગા તમે જે ગાવ પ્રાર્થના ગા બરાબર છે દમદમણું વાગે તમારી જુડાય છે એટલું આવડે. એટલું તો આવડે તને હા મેં સરસ વાત તો સારું હોય જો આ છોકરાને શીખો યાર પિયર બોલો તમે એનો જે આવડતું તમે તમારી જગ્યા લઈને બોલો તમે જે ભજન બોલો આપણે ચાલતી બોલો અંજલિ નાચે હનુમાન દે ડમરુ સાહેબ આટલું જ આવડે. કેમ જોર તો આવડે પણ આખો આવડતું જ નહીં સાહેબ ના સાહેબ આ કોક કરે અરે સુનિલ તારે કાલથી નિહાળ નહીં આવતો શું કીધું તને છોકરા જો તને વોર્નિંગ આપું છું હા. કાલે તુલે આવવાનું નહીં તારે હા સાહેબ આ પડ્યું ખાય પડ્યું નહીં સાહેબ આ તો. સાહેબ ઝાપડી દો જો એ ગુટકા ના ચાલે ગુટકા લીધા હતા ને તો એટલે જિંદગી બગડી જશે તમને ખબર સાહેબ પડે આમાં કે હેરાન બનાવે તે લ્યો થોડો એમ કહે હેરો. બે ભૈયા ગમે કરે. તમે ઘરે બંધ કીધું બડા તને જે આવડે બોલ ભજન આવડે ભજન જે આવડે કે
શંભુ બોલ્યા તો મારી ભૂલો લાગી તારી ભૂલો લાગી જીવાલા તારી ધૂન લાજી. વાહ, સરસ સરસ કીધું બેટા. જો પિયા, આ નાનો છોકરો તો મને કેટલો સરસ આવડે છે. આવો ગમતા તો મોડા બાર બપોરે આવડો. તમ સાહેબ તમને કશું આવડે છે નહીં આવડતું કે પછી યાર સુની જેમ તમે અભાવ અભણ જ છો એમ. ના મને સાહેબ આવડે. તો ગોવાળો જે આવડતું તમને. શું કહો સાહેબ? ભજન ગાવ ભજન. હા. લોકગીત લોકગીત આવડે લોકગીત. લોકગીત? હા, પ્રાર્થના આવડે. એક જગ્યા ઉભા રહો યાર. તમ સાહેબ તમને કીધું કે હું ફરીને ગાવાનું. અહીંયા ઉભા રહો અહીંયા. એ ભરવાનું નહીં. મારામાં તાકી રહ્યો. હવે તમને જે આવડતું ગો બરાબર છે લિમિટમાં ગાજો પાછા. સાહેબ મો ગો હા ગો. જન્મ નયા એક ચાહે ભારત ભાગ્ય में जाता जय हे जय हे जय हे. સાહેબ આવ્યું આવડે. એ ટાઈપ ના આવતી. જણ ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પણ એ ટાઈપ નું આવે. આપણે છે ને પણ સાહેબ આવી તો ભણવા આવે છે. આપણે ગીતનું અપમાન નહીં કરવાનું. આપણે આવડતું ગીત ગાવાનું ને કે નહીં ગાવાનું. તમને શું કીધું? પણ અમે સાહેબ ભણવા તો આવતા નહીં છો ભણવાને આવતો તો એમ નહીં. તો આ ટાઈમ અપમાન નહીં કરવાનું. આપણે શું કીધું? પણ સાહેબ કાલે છે ને આખે આખું રાષ્ટ્રીય ગીત તૈયાર થતું હોય મારે. કાલે ભણવા જ નહીં આવવાનું. ના આવશે તો કયો ના આવ્યો ઘરે ફરવા આવજો. સાહેબ મારે રાયડું વાટવા આવ્યું છે. તમારે તો બધું અડવા આવ્યું છે. ઘરવાળ કઈ છે વાડી નાખી. ના સાહેબ મારે કામ કરવું પડે. તમે શું આલો આમાં? હા બેસજો. ઓ લાલ બગડી ગફુરજી. હા ઓય આવડો. મારા બેટા કઢા કઢા ડોહા તઈ મતો એ થાય હેરે હેરે કરીને મારા છોકરાને ભણાવવા કે ભાઈ ઓય ભણાવવા મારે હવે. બોલા સાહેબ તમે તો કોઈ આવડે નહીં આવડતું? ભજન બીજા કે કશું આમ રાષ્ટ્રીય ગીત કે ગુજરાતી ગીત કે હિન્દી ગીત કોઈ આવડે તમને? ભજન હા ભજન ભજન આવડતું સારું ભજન ગાધો પાછું એમ. આ બે ઓલા બે તો વેઠ વાળી ગયા છે પણ તમે સારું ગાધું એમ. પણ બોલો તો શું તો બોલો ભજન હેડો કહો. ભજન એમ નહીં ગાવાનું છે આપણે ભજન યાર. ગાવાનું છે હા તો ગો પરું થાય પાછા તમે છે ને હા આપણે દરતે ભજન ભાઈ એકનું ભજન ના ગાતા બીજું ભજન ગાતું તમને કહો પાછું. અહીં એક તો એ ભજન તો મને આ મોઢે થઈ ગયું છે. બીજું ભજન આવડતું કહો તમને એમ. ગો ભજન. બોલતા જાય અને આપણે અહીં બોલા આપણે એમ મારા પાસે તો મને મારી નહીં નાખવાનું તમારે યાર. ઓ મારા મુજી હોય યાર. ઓ બોલી જીઓ આખા. અલ્યો હા બોલો હવે ભજન હેડો. આટલો સંદેશો મારા ગુરુદીન કેજો આટલો આવે છે ભાઈ એટલું ઘણું એટલું બોલ્યા છો ને એટલું મારા માટે સારું કહેવાય યાર. આટલું તમને આવડ્યું છે એમ. છોકરો હવે આપણે આજનું બરાબર આજનું ભણવાનું છે બરાબર. હવે આવતીકાલે હું તમને લેસન આપું છું બરાબર. લેસન ટાઈમ સર કરી આવજો અને ટાઈમ થી વહેલા આવજો. શું કીધું? કાલે દત્તન સાહેબ આવતા નહીં તમને કહું. સુનિલ હા કાલે ઘરવાળા કહી દેજો ચોપડા છે ને થેલા મૂકવાના નથી. કપડા નહીં લાવવાના. ગફુરજી હા કાલે ટાઈમ થશે 10 વાગે હાજર થઈ જાય છો. અને હા. કાલે બધા લેસન આપું છું. હા 1 થી મોડી 20 સુધી ઘડિયા બધાને છે ને 10 લખવાના નથી. તમારે બધાને છે ને 10 ઘડિયા થી બરાબર છે. હવે આપણે ટાઈમ પૂરો છે 5 વાગી ગયા છે. હવે આપણે જજો બરાબર છે. ચાલો હા હારું જાઓ. હા આપણે શું કરવું છે કાલ ખબર છે? હા ગુજરાતી પિક્ચર નવું આવ્યું છે. સુનિલ હા કપૂરજી હા કાલે આપણે ગુજરાતી પિક્ચર એક નવું આવ્યું છે. ઓએ કીધું આપણે પિક્ચર જોવા જાવ છે ભણવા નહીં આપવું હોય ને. સારું તો હું શાંતિ થી આવજો સાહેબ ને ના કહેતા અમારે ના શાંતિ થી આવજો અમે શાંતિ થી આવજો તમે પિક્ચર જોવા દો ના એ તો અમે ત્રણે કામ વાંચો ભણવું છે. હા અમે પિક્ચર જોવા દો